નવસારી શહેરના મામાચેવડાની ગલી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ચાલતા પાઇપલાઇનના કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર ભંગાણ થવાના કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસી કરનેશ માલીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસમાં 3 વખત લાઇન તૂટી ગઈ છે, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। સ્થાનિકો, રાહદારીઓ તેમજ નાના બાળકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। વારંવાર કામ કર્યા બાદ પણ થોડા સમયમાં ફરી ભંગાણ સર્જાતા લોકોમાં નારાજગી ફેલાઈ છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં ખરાબ અને ગંદુ પાણી પણ આવી રહ્યું છે, જેના કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ ઊભી થઈ છે। રસ્તા પર ખોદકામ અને મોટા વાહનો ઊભા રાખવાના કારણે વેપારીઓને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે। વિસ્તારમાં અંદાજે 30 જેટલી દુકાનો આવેલી હોવા છતાં ગ્રાહકો માટે રસ્તો ખુલ્લો ન હોવાથી વેપાર પર અસર પડી રહી છે। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ગઈકાલે મોડી રાત સુધી પાણીની ટાંકી અને સ્લેબ ભરવાનું કામ ચાલતા રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। અનેક વખત રજૂઆતો છતાં જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી ફરિયાદ પણ લોકોએ વ્યક્ત કરી હતી। સ્થાનિકોએ તંત્રને નમ્ર અપીલ કરી છે કે આ કામગીરી યોગ્ય રીતે અને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેમજ લોકોને હાલાકી ન પડે તે માટે રસ્તાની સુવિધા વહેલી તકે પુનઃ સ્થાપિત કરવામાં આવે। મારું નામ દિવ્યા છે, હું અહીંયાની રહેવાસી છું। આ 10 દિવસથી આ લાઈન બગડેલી છે ને અમે કેટલી વાર ફોન કર્યા, કેટલી વાર બધાને કીધું પણ કોઈ કઈ જોતું નથી। જોવા આવે પણ આવીને જોઈને જતા રહે, બીજું કઈ કરતા મળે નહીં એ લોકો ને। આ લોકો બધા દુકાનદારો બી હેરાન થાય ને આવા જવાળા માણસો બી હેરાન થાય, બધા જ હેરાન થતા છે અહીંયાથી ને અહીંયા જેવું પાર્કિંગ કરી જાય એટલે લોકોને ચાલવાની બી એટલી જ તકલીફ પડતી છે। હા, કરેલી છે રજૂઆત। મારું નામ કરનેશ માલી છે, મામાચેવડાની ગલીમાં રહું છું। અહીંયા છેલ્લા 10 દિવસથી આ લાઈનમાં ભંગાણ છે, 3 વાર તૂટી ગયું છે અને સ્થાનિકો, છોકરાઓ અને રાહદારીઓને તકલીફ પડે છે આવવા જવા માટે બી। તો નમ્ર વિનંતી છે કે તમે આ કામને જલ્દીથી પટાવો। છેલ્લા 10 દિવસથી આ કામ આવું જ છે। મહાનગરપાલિકાના કામદારો આવીને શું કરી જાય છે? અને કામ કરી જાય છે, પાછું તૂટી જાય છે। આ ત્રીજી વાર ભંગાણ થયું છે। હાલાકી કયા પ્રકારની? ખરાબ પાણી આવે છે। हालांकि तो बहुत प्रकार है। हाँ, चेतन गांधी। हालांकि तो बहुत प्रकार है। तमे रस्तो जो रस्तो टोटली बंद है। अमारे आखू चक्रवात करीने दुकान खोलवानी है। अहींया अमारा ख्यालथी 30 दुकान है। 30 दुकान ने अमने कोई फायदो नहीं, आवा जवा माटे रस्तो नहीं। गईकालनी बात तमने करूं, गईकाले अहींया स्लेब भरायो तो पाणीनी टांकी बने छे। राते 1:30 वाग्या सुधी कोई बिल्डिंग में कोई रहनारने परेशानी केटली थाय छे ते बी नथी जोता। आ जो सांभळो बेननी वात, 5 वाग्या सुधी हैरान थाय छे। तमे अहींया रोड बंद छे, ट्रक अहींया उभी राखे छे, अहींयाथी पाइपलाइनो आपीने अंदर काम करे छे ने हमारा माटे तो खाली आ ग्राहको माटे तो रस्तो खुल्लो करो तमे। એટલે બોર્ડિંગ લગાવી દો, લાલ ટેપ મારી દો, કોઈ જાતની હાલાકી નથી। આજે 10 દિવસની ઉપરની વાત થઈ ગઈ છે। સવારે બી આજે 3 વ્યક્તિ આવ્યા, કશું જ નહીં, જોઈને ચાલ્યા। અમારું કામ નથી તો કોનું કામ છે? શું કરવાનું અમારે? તમે વેરા માટે અમને એપ્લિકેશન આપો છો, મોકલાવો છો, વેરા માટે તો ફટફટ તમે આવશો, તો અમને સુવિધા જ નથી તો શું કામ અમે આ બધી વસ્તુના આ એ કરીએ? રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।